પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવાભાવી સતી રત્નો અને વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, ગઈકાલની વાંચણીની અંદર જે વ્યવહાર અને વ્યવહાર નહીં, નિશ્ચય અને નિશ્ચય નહીં, બોલનાર બોલી ગયા છે, વક્તા એક છે, બોલનાર એક છે, સાંભળનારા અનેક છે, પરંતુ જે જીવાતને સાંભળ્યા પછી સમજવા માટે વારંવાર આ શબ્દો વાગોડ્યા છે, વાગોડ્યા છે, વાગોડ્યા છે, સ્વયંભૂ ઉત્તર ના મળ્યો, સ્વયંભૂ ઉત્તર ના મળ્યું, તો એમની ચિઠ્ઠી આવી છે કે પૂજ્ય ગુરુદેવ, વ્યવહાર અને વ્યવહાર નહીં કહેવાય કોની, નિશ્ચય અને નિશ્ચય નહીં કહેવાય કોને. તો પહેલા નંબરની અંદર વાગોડનાર શ્રોતાની હું હૃદયના ભાવથી આવકારું છું, સત્કારું છું, સન્માનું છું. કારણ મેં વક્તવ્યમાં જ કહ્યું હતું, આ વિષય શ્રોતા માટે નવો હશે, નવો હશે, નવો હશે, પરંતુ નવા વિષયને સમજવા માટે શ્રોતા વર્ગે જે પ્રયત્ન કરવો જોઈએ, પછી એ શ્રોતા વર્ગમાં સંતો હોય તોય ભલે, સતીરત્નો હોય તોય ભલે, શ્રાવકો હોય તોય ભલે, શ્રાવિકા બહેનો હોય તોય ભલે, બંધુઓ હોય તોય ભલે ને બહેનો હોય તોય ભલે, પરંતુ વાગોડવા માટે જ્યાં સુધી પ્રયત્ન કરવામાં આવે જ નહીં, ત્યાં સુધી પહેલા નંબરમાં કોઈ સંશય ઉત્પન્ન થાય જ નહીં. અને સંશય ઉત્પન્ન થાય છે, જો આગમકારો લખે છે, ઊંડાણનો સંશય જે ઉત્પન્ન થયો છે એ દરેક સંશયના ઉત્તરો હોય છે, હોય છે, હોય છે. સમજવા માટે સંસારી આત્માના ઘરની અંદર, દુકાનની અંદર, પેઢીની અંદર જેટલા તાળા હોય છે એટલી એની ચાવી હોય છે, હોય છે, હોય છે. જીવનની અંદર જેટલા જેટલા સંઘર્ષો હોય છે એટલા જો આ જીવાતમાં સમજીને સ્વીકારતો હોય તો સમાધાન પણ હોય છે, હોય છે, હોય છે. આપણને સંઘર્ષના સમાધાન જો ન મળતા હોય તો એની પાછળનું મૂળ કારણ બીજું કાંઈ જ નથી. સમાધાન મારી તરફ આવે તો વક્તા મહોદય સાચા છે, અને જો સમાધાન મારી તરફ ન આવે અને સામેલા પક્ષમાં જો સમાધાન પહોંચી જાય તો આ વાત બરોબર ને, આ વાત બરોબર ને, આ વાત બરોબર ને. આ આપણા બધાનું માનસ છે ભાઈ. તો જેટલા તાળા હોય એટલી ચાવી હોય, જેટલા સંઘર્ષ હોય એટલા સમાધાન હોય, અને અંદરથી ઉઠેલા જોજો માત્ર મગજની કસરત કરવા માટે ગોળી મારી દીધી છે, પ્રશ્ન એ પ્રશ્ન નથી. સમજી ગયા છો? વેસ્ટ ઓફ ટાઈમ છે. તો વેસ્ટ ઓફ ટાઈમ કરવાનો આ સ્ટેજ નથી. આ સ્ટેજ વેસ્ટ ઓફ ટાઈમ કરવાનો સ્ટેજ નથી. પરંતુ જેને અંદરથી પ્રશ્ન ઉત્પન્ન થયો છે તો આગમકારો કહે છે એના સમાધાન 100% હોય, 100% હોય, 100% હોય. હવે વ્યવહાર અને વ્યવહાર નહીં કહેવાય કોને, વ્યવહાર અને વ્યવહાર નહીં કહેવાય કોને. તો જેટલા સંસારી આત્માઓ છે, આત્મા વિષયમાં અજ્ઞાન ધરાવે છે. બહારનું જ્ઞાન ઘણા ને ઘણું હોય છે, પરંતુ ચેતન વિષયકમાં જે અજ્ઞાન છે, અજ્ઞાન છે, અજ્ઞાન છે, એવા દરેક જીવાત્માઓ પાસે વ્યવહાર હોય છે, વ્યવહાર હોય છે, વ્યવહાર હોય છે.
સામાન્ય વ્યવહાર કહેવાય કોને? કીડી પૂર્વ દિશામાં છે અને પશ્ચિમ દિશામાં પ્રયાણ કરે છે. પશ્ચિમ દિશાના આ રૂમના સામેલા છેડે જવું છે, કારણ એનો માલ ત્યાં પડ્યો છે. સમજી ગયા છો? તો ત્યાં બેઠા બેઠા એને ગંધ આવી ગઈ. સમજી ગયા છો? અને સીધો વ્યવહાર શરૂ થયો છે ભાઈ. એનો ચાલવાનો વ્યવહાર શરૂ છે. સમજી ગયા છો ભાઈ? તો સામેલા કાંઠે પહોંચે છે અને ધારેલા સ્થાને પહોંચી જાય છે. આ એનો વ્યવહાર છે. આગમકારો કહે છે કે કીડીમાં આત્મજ્ઞાનનો અભાવ છે. છતાં એનો વ્યવહાર ચાલુ છે. બીજા નંબરમાં જોવું હોય તો જોજો, કીડી જ્યારે ચાલતી હોય ને ત્યારે પ્રાય કરીને એકલી ન હોય, અનેક સાથે ને સાથે જ હોય. અને પાછા બીજા નંબરમાં એ લાઈન બંધ ચાલશે. એ લાઈન તોડવા પ્રયત્ન નહીં કરે. સમજી ગયા છે? આ એનો વ્યવહાર છે. તો જીવ માત્રના આવા વ્યવહાર હોય છે. મેં તો ઇન્દોરની અંદર ધારીને જોયું છે. મકોડાની લાઈન પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે અને બીજા મકોડાની લાઈન પશ્ચિમથી પૂર્વ તરફ પ્રયાણ કરે છે. બેના ગાડીના પાટા બાજુમાં છે. સમજી ગયા છે? બાજુમાં, હાવ સામે નહીં, બાજુમાં છે. આની સડક ડાબી બાજુ છે, આની સડક જમણી બાજુ છે. પરંતુ સામેલા મકોડા જેટલા મળતા જાય ને, આપણે માણસથી માણસ મળી તો હાથ મિલાપ કરે છે ભાઈ. તો એક મકોડા મળતા જાય ને તો મોઢાથી મોઢું મિલાવતા જાય. અમે પ્રેક્ટિકલ પ્રયોગાત્મક જોયો છે. મેં કીધું આ લોકોમાં કઈ કક્ષાનો વ્યવહાર? સમજી ગયા છે? દરેક મકોડો સામે જે મકોડો મળે એના સાથે મોઢાથી મોઢું મિલાવે પછી આગળ. તો મારે એ કહેવું છે, આ એ લોકોના વ્યવહાર છે. સમજી ગયા છો? વ્યવહાર નહીં, વ્યવહાર. હવે દરેક જીવો માટે જોઈ લ્યો, એકેન્દ્રિય માટે પણ આ વ્યવહાર છે. ઝાડ નાનું હોય છે તો મૂળિયા ઊંડા હોતા નથી. ઝાડ મોટું થતું જાય છે તેમ તેના મૂળિયા ચારે બાજુ અંદર ફેલાતા જાય છે. આ એનો વ્યવહાર છે. ઊંચાઈ વધતી જાય છે, ઊંડાઈ વધતી જાય છે, એના પ્રમાણમાં વધતી જાય છે કે નહીં? આ બધા એના વ્યવહાર છે. તો એકેન્દ્રિયથી માંડી અને અસંગની તિર્યંચ પંચેન્દ્રિય સુધી, જોજો, અસંગની તિર્યંચ પંચેન્દ્રિય સુધી આવા નાના મોટા વ્યવહારો તો જોવા મળે છે. મુશળધાર વરસાદ વરસે છે, રસ્તામાં ખાબોચિયા ભરાઈ ગયા છે, અસંગની ભૂત એવા દેડકાઓ ઉત્પન્ન થઈ ગયા છે. તો દિવસે પ્રાય કરીને ડ્રાઉ નહીં કરે, પરંતુ રાતના સમયે ડ્રાઉ કર્યા વગર રહેતા જ નથી. છે ભાઈ, આ એ લોકોના વ્યવહાર છે. હવે પક્ષી માટે જોઈ લ્યો, કબૂતરને યાદ કરી લ્યો. જ્યાં સુધી સૂર્યોદય થશે જ નહીં ત્યાં સુધી મોઢાની અંદર કણિયો નાખશે જ નહીં. સૂર્યોદય થયો છે તો હવે ચણવાનો સમય થયો છે, તો જ્યાં બેઠું હશે ત્યાંથી ઉતરીને જ્યાં ચણ હશે ત્યાં પહોંચી જશે. આ એનો વ્યવહાર છે. ત્યારે એ જ કબૂતરો સાંજના 4 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધી સમાજમાં જેટલું ફરવું હોય એટલું ફરે, ઘૂમવું હોય એટલું ઘૂમે, આગળ જાય, પાછળ જાય, ઉપર જાય, નીચે જાય, પૂર્વમાં જાય, પશ્ચિમમાં જાય, ઉત્તરમાં જાય, દક્ષિણમાં જાય. પરંતુ જ્યાં 5, 5:30 ને 5:45 સૂર્યાસ્તનો સમય થાય છે તો પાછા પોતાના જ્યાં માળા હશે, પોતાનું જ્યાં રહેણાંક હશે, એ કબૂતર ત્યાં પહોંચી જવાનું છે. એનો વ્યવહાર જોવા મળે છે. આટલો બધો વ્યવહાર જોવા મળે છે. માટે એ જ્ઞાની છે. આગમકારો ના પાડે, એનામાં જ્ઞાન જરૂર છે,
પરંતુ બહારના ક્ષેત્રનું, અંદરના ક્ષેત્રનું નહીં. હવે પશુઓ લઈ લ્યો, ગાય લઈ લ્યો, ભેંસ લઈ લ્યો, સવારથી સાંજ સુધી ચરવા માટે વગડામાં પહોંચે છે અને સાંજે એનો માલિક હોય કે ન હોય, સાંજે જ્યાં જ્યાં ઘર હોય, જ્યાં જ્યાં એની શેરી હોય, જ્યાં જ્યાં પોતાનો કિલ્લો હોય, આવીને ઊભું રહી જાય છે. તો આ એનો વ્યવહાર છે. વ્યવહાર સર્વત્ર વિદ્યતે. વ્યવહાર સર્વત્ર વિદ્યતે. વ્યવહાર બધી જગ્યાએ જોવા મળે, બધી જગ્યાએ જોવા મળે, બધી જગ્યાએ જોવા મળે છે. તો હવે વ્યવહાર નય જે શબ્દ છે એ જીન દર્શનનો પારિભાષિક શબ્દ છે. આ શબ્દ કોઈ પણ શાસ્ત્રમાં જોવા નહીં મળે. જીન ધર્મ સિવાય આ શબ્દ ગમે તે શાસ્ત્ર લાવો, ગમે તે આગમ લાવો, હિન્દુના લાવો તો હિન્દુના, મુસ્લિમના લાવો તો મુસ્લિમના, ક્રિશ્ચનના લાવો તો ક્રિશ્ચનના, આ શબ્દ તમને ક્યાંય જોવા નહીં મળે. નય લાગે કોને? જ્ઞાનીને. નય શબ્દ જ્ઞાનીને લાગે. સમજી ગયા છો ભાઈ? પાછો કયો જ્ઞાની? બહારના જ્ઞાનીને નહીં, ભીતરના જ્ઞાનીને. બહારના જ્ઞાની તો અનેક જોવા મળે છે. ડોક્ટર લોકો તનના જ્ઞાની છે, એન્જિનિયરો સિવિલ એન્જિનિયર છે, એ બિલ્ડિંગના બાંધકામના જ્ઞાતા છે, મિકેનિકલ એન્જિનિયર છે તો એ કારખાનાના જ્ઞાતા છે. તો બહારના જ્ઞાની તો અનેક જોવા મળે, પરંતુ એને નય શબ્દ ન લાગે. નય શબ્દ તો જે જીવાત્મા આત્મજ્ઞાની છે. સમજી ગયા છો? આત્મજ્ઞાની કહેવાય કોને? જેને ને તેને આત્મજ્ઞાની ન કહેવાય. હર સમયે જમા ઉધાર, જમા ઉધાર, જમા ઉધાર. આ વેપારીનો બચ્ચો છે. વેપાર કરે છે, ગ્રાહકો આવે છે, માલ બતાવે છે, માલ લેનાર લઈ જાય છે, પરંતુ રોકડા રૂપિયા આપીને લઈ ગયા છે. તો જોજો, જમા ખાતે એનું નામ લખશે અને એ જ માલ એ ઉધાર લઈ ગયા છે. તો વેપારી માલ નથી આપતો એમને, માલ આપે છે, પરંતુ ઉધાર ખાતામાં એનું નામ લખીને પછી આપે છે. સમજી ગયા છો? તો મારે વાત એ કરવી છે કે જે જીવાત્માને બહારના પૈસા વધારવા છે, ઘટાડવા નથી, એ જીવાત્મા જમા ઉધારમાં પાક્કો હોય છે, પાક્કો હોય છે, પાક્કો હોય છે. અને એમાં કાચો હોય તો સવાર સાંજનો હિસાબ એક હારે લખો, લ્યો, ખબર પડી. સમજી ગયા? જે સમયે ગ્રાહક લઈ ગયો છે, હજી આપણી દુકાનના પગથિયા ઉતરેલ નથી, એ પહેલા તો એના ચોપડામાં એનું નામ છે કે નહીં ભાઈ? કેમ ભાઈ? પૈસા પ્રેમી આત્મા છે, પૈસાની વૃદ્ધિની ભાવના છે કે કોઈ હિસાબે ધન વધવું જોઈએ, વધવું જોઈએ, વધવું જોઈએ. તો એ જ ન્યાયે આગમકારો કહે છે કે ચેતન તત્વનો સ્વભાવ ખીલવો જોઈએ, ખીલવો જોઈએ, ખીલવો જોઈએ. ચેતન તત્વની શુદ્ધિમાં વૃદ્ધિ થવી જોઈએ, થવી જોઈએ, થવી જોઈએ. પરંતુ થાય ક્યારે? થાય ક્યારે? કે જે જીવાત્મા આખા દિવસ દરમિયાન જે નાનું મોટું કાર્ય કરીશ, એ કાર્યની અંદર ભિન્નતાનું ભાન, ભિન્નતાનું ભાન, ભિન્નતાનું ભાન હોવું જરૂરી છે. સ્વ જુદો છે, પર જુદા છે. સ્વ એક છે, પર અનેક છે. સ્વ સ્વયંભૂ છે, પર સંયોગજન્ય છે. ચેતન તત્વ સ્વયંભૂ છે, પરંતુ ઉદયની પ્રધાનતાએ જો મને વિચાર મળ્યા છે, મને ઉચ્ચાર મળ્યા છે, મને આચાર મળેલો છે, તો એ વિચાર સંયોગજન્ય છે.
એ ઉચ્ચાર સંયોગજન્ય છે, એ આચાર સંયોગજન્ય છે. કા આજની વાંચણી કેમ લાગી? મારી વાંચણી બરોબર હતી ને? આજની વાંચણી કેમ લાગી? મારી વાંચણી બરોબર હતી ને? જો મારી વાંચણી, સમજી ગયા છો ભાઈ? ભિન્નતાના ભાનનો અભાવ, ભિન્નતાના ભાનનો અભાવ. તો જેને જે સંયોગજન્ય છે એને જે જીવાતમાં મારું માને છે, મારું માને છે, મારું માને છે, તો જ્ઞાની નથી, અજ્ઞાની છે. જ્ઞાની નથી, અજ્ઞાની છે. તું વ્યાખ્યાનને મારું માને, વાંચનીને મારા પોતાના માને, અને પાછા આજનો જે પ્રશ્નનો ઉત્તર છે, કા તમને બધાને કેમ લાગ્યો, તમને બધાને કેમ લાગ્યો, તમને બધાને કેમ લાગ્યો? મારો ઉત્તર તો બરોબર હતો ને. પાછા ઉલ્લાસથી પૂછે, ઉમંગથી પૂછે, ઉત્સાહથી પૂછે, આનંદથી પૂછે. સમજી ગયા છે? શું કામ? માલિકી હક. અજ્ઞાની જીવાત્માને સંયોગજન્યમાં માલિકી હક હોય છે, અને જ્ઞાની જીવાત્માને સમજણ હોય છે કે ચેતન તત્વ અભાષક છે. ચેતન તત્વ જ્યારે પૂછો ત્યારે ભાષાના અભાવવાળું છે, ભાષાના અભાવવાળું છે, ભાષાના અભાવવાળું છે. કેવી રીતે કહું? કાંસાનો ઘંટ, જોજો કાંસાનો ઘંટ દરેક મંદિરમાં હશે, કોઈ મંદિર ઘંટ વગરનું નહીં હોય. ત્યારે ભક્તો વર્ગ જાય છે અને ભગવાનના દર્શન કરતા પહેલા ઘંટ લગાવે છે. તો ઘંટ પોતે અભાષક છે, ઘંટ પોતે અભાષક છે, પરંતુ ઘંટનું જે લોલક છે ને, એ લોલક અને ઘંટનો સંયોગ થયો છે તો અવાજ ઉત્પન્ન થયો છે. એવી રીતે આત્મા ઘંટના સ્થાને છે, આત્મા ઘંટના સ્થાને છે, આત્મા ઘંટના સ્થાને છે. અને વર્તમાન કાળનો જે ઉદય વર્તે છે એ ઉદય લોલકના સ્થાને છે, લોલકના સ્થાને છે, લોલકના સ્થાને છે. મેં ઉદય નહીં હું, હું ઉદય નથી, ઉદય નથી, ઉદય નથી. ઘંટ કહી રહ્યો છે હું ઘંટ છું, હું લોલક નથી. ભક્ત વર્ગ લોલકને હલાવે છે, તરત ઘંટ વાગે છે. એ જ ન્યાય આમાં તો ઘણું ઘણું મિશ્રણ થાય, ઓછું ન થાય. પહેલા નંબરમાં જબાન હોવી જોઈએ. પહેલા નંબરમાં આત્મા, સ્વક્ષેત્રમાં આત્મા હોવો જોઈએ અને પરક્ષેત્રમાં જબાન હોવી જોઈએ. બીજા નંબરની અંદર વચન યોગ મળેલો હોવો જોઈએ. વચન યોગ મળ્યા પછી જાહેરમાં બોલવાની આવડત હોવી જોઈએ. સમજી ગયા છો ભાઈ? આ બધા એ બધા ઉદય છે ભાઈ. જબાન મળવી એ ઉદયનું ફળ છે, વચન યોગ મળવો એ ઉદયનું ફળ છે, અને બહારમાં આવડત ઉત્પન્ન થવી એ પુણ્યની પ્રધાનતાનું ફળ છે. સમજી ગયા છે? એમાં પાછું મગજનો સાથ અને સહકાર મળવો જોઈએ. હમણે મગજ ઠૂંઠુંડ બુઠ્ઠું હોત તો? સમજી ગયા છો? મારી સ્વર પેટી બરોબર છે, મારી જબાન બરોબર છે, મારું કહેવાતું બહારનું બીજું બધું બરોબર છે, પરંતુ મારું મગજ નબળું છે, નબળું છે, નબળું છે. યાદ શક્તિનો અભાવ છે, અભાવ છે, અભાવ છે. તો હવે બોલો લ્યો, કહેતા હતા ને ભાષા મારી છે, મારી છે, મારી છે. સમજી ગયા છો? એક જો અટકી જાય છે, દાખલો આપું સહેલી ભાષામાં, આ બેનને રોટલી બનાવી છે, એને આવડે છે, બધું છે, પરંતુ ઘરમાં પાટલીનો અભાવ છે. સમજી ગયા છો? પાટલી માંડ માંડ મળી છે તો વેલણ મળતું જ નથી. એકાદી ચીજ ન મળી, હવે તમે રોટલી બનાવો લ્યો. પાડોશીનું વેલણ લઈને આવ્યા છીએ, છતાં આજે તાવડી કે લોઢી ક્યાંય નથી, ક્યાંય નથી, ક્યાંય નથી. રોટલી બનાવો લ્યો. તો સંયોગજન્યમાં તો તીજ અને તેરસ ભેગા થાય તો સંયોગજન્યનું સર્જન થાય. સમજી ગયા છો? હવે જે સંયોગજન્ય છે, જે જીવાત્મા અસંયોગી આત્માને ભૂલી જાય છે, એ જીવાત્મા માને છે કે વિચાર મારા છે, ઉચ્ચાર મારા છે, આચાર મારું છે.
આ ઘર મારું છે, આ હવેલી મારી છે. સમજી ગયા છો ભાઈ? સંસારી જીવાતમાં હવેલી બોલો તોય ભલે ને, ઘર બોલો તોય ભલે ને, આ જીવાતમાં ભાષા બોલો તોય ભલે, બધું મારું છે, મારું છે, મારું છે. આ અજ્ઞાનની દેન છે. જેને ભિન્નતાનું ભાન હોય છે એ જીવાતમાં સવારથી સાંજ સુધી જે કોઈ ક્રિયા કરતો હોય, સવારના પહોરમાં પહેલી ક્રિયા હોય તો આળસ મરડીને ઊભા થવાની ક્રિયા પહેલી છે ભાઈ. વ્યક્તિ નૌકાર ગણતો ગણતો ઊભો થાય છે. થાય કે ન થાય? જૈનનો દીકરો છે, નૌકાર ગણતો ગણતો ઊભો થાય છે. તો નૌકાર માનસિક જે ગણ્યા છે, તો મન પણ પૌદ્ગલિક છે. વાચાથી ગણ્યા છે, વાચાય પૌદ્ગલિક છે. તો હું નૌકાર ગણું છું, ગણું છું, ગણું છું. એમને નૌકાર ગણાય છે તેને હું જાણું છું. પોતાને જુદો રાખવો જોઈએ. સમજી ગયા? પછી વ્યવહાર નહીંથી મેં નૌકાર ગણ્યા કહેવું હોય તો ખોટું નથી. સમજી ગયા? વ્યવહાર નહીંથી હું રોજ નૌકાર ગણું છું એ કહેવું હોય તો ખોટું છે એમ ન માનો, પરંતુ અંદર એને ભિન્નતાનું ભાન હોવું જરૂરી છે. સમજી ગયા છો ભાઈ? જ્યાં ભિન્નતાના ભાનનું જેને પદ મળ્યું નથી એ જીવાત્મા જ્ઞાની નથી, અજ્ઞાની છે. જે જીવાત્માની ગુરુની કૃપાએ અને ગુરુની ઉપાસનાએ, ગુરુના સતત પડખા જેને સેવેલા છે, ઉત્તરાદન સૂત્ર પહેલું અધ્યયન એની અંદર જ આવે છે, પ્રસન્ન લાભ ઈશંતિ. જોજો, આની સેવાના માધ્યમે માત્ર તનની સેવા ન માનો, માત્ર મનની સેવા ન માનો, માત્ર વિચારવાણી વર્તનની સેવા ન માનો, પરંતુ એની અંદરની જે જ્ઞાન પ્રાપ્તિની તીવ્ર ઝંખના છે, એ ઝંખનાને પહોંચી વળવા માટે ગુરુનો ઓછાયો કે પડછાયો છોડવા તૈયાર નથી. સમજી ગયા છો? પછી તનની સેવા તો ગૌણ થઈ જાય છે. મનની સેવા તો મની આપવાથી કોઈને કોઈ તન મનના સેવક તો મળી જતા હોય છે. આ સંસારી આત્માને ધન આપો તો મળે કે ન મળે? મળે છે ભાઈ. પરંતુ અંદરની તીવ્ર તાલાવેલી છે, મારે પામવું છે, મારે પામવું છે, મારે પામવું છે. એનો જો અંદરનો હેતુ પકડાય છે ભાઈ, અંદરનો કોનો શું હેતુ હોય છે એ હેતુ પકડાય છે, ત્યારે એ સમયે ગુરુદેવ પ્રસન્ન થઈને એ સમયે ઉચ્ચારી છે. આજના જ ઉચ્ચારી દે એમ ન માનો, કાલે જ ઉચ્ચારી દે એમ ન માનો, મહિનામાં જ ઉચ્ચારે એમ નહીં, વર્ષમાં જ ઉચ્ચારે એમ નહીં, પરંતુ એની તીવ્ર તાલાવેલી જોયા પછી ગુરુ ઊંડાણથી પ્રસન્ન લાભ ઈશંતિ. ત્યારે પાછો મેં કહ્યું માટે પામ્યો, મેં કહ્યું માટે પામ્યો, મેં કહ્યું માટે પામ્યો, તો એ અજ્ઞાની છે. સમજી? તો મારે એના આત્મપ્રદેશો બોલે છે. પ્રસન્ન લાભ ઈશંતિ. આપણા 33 ભજનોની અંદર આનો ઉચ્ચારણ આવ્યું છે. મારું મારામાં, તારું તારામાં, મારું મારામાં, ગુરુ વચન અનુસરવું રે, મારે ચેતન દર્શન કરવું, મારે રામાયણ જોજો. રામાયણની અંદર રામના લગ્ન થઈ ચૂકેલા છે. સીતા મૈયા અયોધ્યા નગરીમાં પધારી ગયા છે અને જે સ્થિતિ, જે પરિસ્થિતિ બની તે બની છે. પરંતુ દશરથ રાજા પિતાના સ્થાને છે અને આ સંતાન ઉપર કેટલો એને વિશ્વાસ હશે, પોતાના સંતાન ઉપર કેટલો એને વિશ્વાસ હશે. તો જેને અયોધ્યા નરેશ તરીકે આજે જેને અભિષેક કરવાનો હતો અને એ જ સમયે બેટા વનવાસ, બેટા વનવાસ, બેટા વનવાસ,
આ વક્તા તો 3 વાર બોલ્યા, અહીંયા પિતાજી એક જ વાર બોલ્યા છે. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે કે એને તરત સ્વીકાર, તરત સ્વીકાર, તરત સ્વીકાર. માતુ પિતુ ગુરુ પ્રભુ કી બાની, માતુ પિતુ ગુરુ પ્રભુ કી બાની, બિનહી વિચાર કરીય શુભ જાની. રામાયણકારો કહે છે માતા પિતા અને ગુરુ જે વચન બોલે છે એ સંતાન યા શિષ્યના વિકાસ માટે હોય છે, વિકાસ માટે હોય છે, વિકાસ માટે હોય છે. તો સંતાને તરત સ્વીકારી લીધો. એને કોઈ વનવાસ જવા માટે મુહૂર્ત જોયું? એ સ્વીકાર એ જ મુહૂર્ત છે. સ્વીકારવાના ભાવ એ જ મુહૂર્ત છે. તો એ જ ન્યાય ગુરુદેવ આજ સુધી ન ફરમાવ્યું તે ન ફરમાવ્યું, આજના દિવસે ફરમાવ્યું છે, લાંબા ગાળા પછી ફરમાવ્યું છે. મારું મારામાં, તારું તારામાં. ગુરુ વચન અનુસરવું રે. હવે એ વચન ક્યારેક આપણા માટે નીકળ્યું હોય, આટલા વર્ષો દીક્ષા પર્યાયના થઈ ગયા, એકવાર ગુરુદેવનું આ વચન આપણા માટે નીકળ્યું નથી અને પહેલી વાર નીકળ્યું છે. અને એ જ સમય ચાતક પક્ષીની જેમ તીવ્ર ઝંખના પછી આ વચનનો યોગ મળી ગયો છે અને ફળગ દઈને સ્વીકારી લીધો હોય. શેના દ્વારા? આગમકારો કહે છે તન દ્વારા નહીં, મન દ્વારા નહીં, વિચાર દ્વારા નહીં, ઉચ્ચાર દ્વારા નહીં, મગજ દ્વારા નહીં, બુદ્ધિ દ્વારા નહીં, સર્વ આત્મ પ્રદેશે સ્વીકારી છે. સમજી ગયા છો? તો એ શિષ્યનો વિકાસ થાય થાય ને થાય છે. તો વ્યવહાર અને વ્યવહાર નહીં. સમજી ગયા છો ભાઈ? વ્યવહાર નહીં શું ચીજ છે? જ્ઞાની જીવાત્મા ક્રિયા નાની કરે કે મોટી કરે, એક કરે કે અનેક કરે, જાજી કરે કે થોડી કરે, આગમકારો કહે છે એનું હેતુ એક જ હોય છે, હેતુ એક જ હોય છે, હેતુ એક જ હોય છે. અત્તઈ અઠ્યાય, અત્તઈ અઠ્યાય, અત્તઈ અઠ્યાય. આત્માના હિતાર્થે સતત બધી ક્રિયાઓ કરે એને જ્ઞાની કહેવાય. આહારમાં બેઠા છે, ભોજન લઈ રહ્યા છે, વાય વાય વાય. ભોજન શા માટે? શા માટે? શા માટે? શરીરની તંદુરસ્તી માટે. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, જ્ઞાની જીવાત્મા શરીરની તંદુરસ્તીના હેતુએ ન ભોજન લે, પરંતુ આગમકારો લખે છે સ્વાધ્યાય આદિ માટે લે. આગમમાં મૂળ પાઠ આવ્યા છે. સ્વાધ્યાય તો સ્વભાવનો અધ્યાય, એનું નામ સ્વાધ્યાય છે. સ્વભાવનું પઠન પાઠન કરવું આનું નામ સ્વાધ્યાય છે. તો સ્વભાવની વૃદ્ધિ ને અભિવૃદ્ધિ માટે ભોજનની ક્રિયા પણ સ્વભાવની વૃદ્ધિ ને અભિવૃદ્ધિ માટે. અને ગોચરી જવાની જે ક્રિયા છે ભક્તોને રાજી રાખવા માટે નહીં, ભક્તોને પોતાના કરવા માટે નહીં. અરે ભલા માણસ, તમે ભગવાન બનવા માટે આવ્યા છો, બનવા માટે આવ્યા છો, બનવા માટે આવ્યા છો. ભગવાનને ભેટવા માટે આવ્યા છો, ભેટવા માટે આવ્યા છો, ભેટવા માટે આવ્યા છો. તો ભગત સાધુ જેવો સાધુ ભગતને ભેટે છે. સમજી ગયા છો ભાઈ? આ મારા ભગત છે, એના ઘરે મારે 3 વાર તો જવું જ પડે, જવું જ પડે, જવું જ પડે. એટલે ભગવાન તરફ તમારે પ્રયાણ કરવાનું હતું અને ભીત ભૂલી ગયા અને ભક્ત તરફ પ્રયાણ કરે છે. ભક્ત ખરાબ છે ન માનો, ભક્ત હલકા છે ન માનો, ભક્ત નકામા છે ન માનો, પરંતુ હેતુ ખોટો છે. અત્તહિયઠ્યાય. તો નિશ્ચય અને નિશ્ચય નહીં. નિશ્ચય તો તમે કરીને જ આવ્યા છો, એ ભગત પોતે પાલન કરીને આવ્યા છે નિશ્ચયનું. જ્યારે જામનગર હતા ત્યારે એને નિર્ણય કરેલો, નિશ્ચય કરેલો કે મારે પાર્લા જવું છે, પાર્લા જવું છે, પાર્લા જવું છે. એ નિશ્ચય વગર અહીં પહોંચી ગયા, એને નિશ્ચય કહેવાય. સમજી ગયા છે? વિદ્યાર્થી કહે છે મારે પરીક્ષામાં 1લા નંબરે પાસ થવું છે, પાસ થવું છે, પાસ થવું છે, અને પ્રયત્ન કરશે, હારો પાસ થાય છે. તો આ નિશ્ચય કહેવાય, નિશ્ચય નહીં. જ્યાં ભિન્નતાનું ભાન વર્તે છે અને સ્વભાવનું જ્ઞાન સમયે સમયે ઉપલબ્ધ છે, સ્વભાવ આત્મિક સ્વભાવ દ્રષ્ટિમાં હોય
આનું નામ નિશ્ચય છે, નિશ્ચય છે, નિશ્ચય છે. ટૂંકું ને ટચ, સહેલું ને સટ. જે જીવાતમાં વ્યવહાર અને વ્યવહાર નહીં, નિશ્ચય અને નિશ્ચય નહીં, સમજ્યા પછી યથાર્થ પાલન કરશે આત્મા આ ભવને પરભવ ભવ ભવ સુખ.